સુરત બંદરનો વિકાસ જરી ઉદ્યોગની સાથે થયો છે. એવું કહેવાય છે કે વેદ, રામાયણ, મહાભારત વગેરેમાં પણ જરીનો ઉલ્લેખ છે. તેથી આપણે એવું કહી શકીએ કે ભારત પાસે જરી બનાવવાની કળા વર્ષો જૂની છે. ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ જ્યારે સુરતમાં પગરણ માંડ્યા ત્યારે સુરતમાં ગજી સિલ્ક, મશરૂ સિલ્ક અને કોટનના કાપડ પર સોના, ચાંદી, તાંબાના તારથી ભરતકામ કરવામાં આવતું હતું અને તે અંગ્રેજોને ખૂબ પસંદ આવતું હતું. તેથી અહીંયાથી એ વણેલા કપડાં જે જરી સાથે વણેલા હોય તેવા કપડાં હોય તે નિકાસ થતા હતા અને એટલે જ કદાચ સુરત જરી સિટી તરીકે ઓળખાતું હતું. 95% લોકો જે જરી ઉદ્યોગ અને તેના અનુષંગી કામ સાથે જોડાયેલા છે તે રાણા સમાજથી છે અને જરી ઉદ્યોગની સાથે જોડાયેલા ઉદ્યોગોમાં પણ તેમની હઠોતી છે. પણ આ જરી ઉદ્યોગે પણ ઘણા ઉતાર ચઢાવ જોયા છે. તેનું કારણ છે કે આ જરી ઉદ્યોગ કરનારા પરિવારો જે ગોપનીયતા ધરાવે છે તે છે. પણ આ ગોપનીયતા એ જરી ઉદ્યોગની મોનોપોલી કહી શકાય એવી વસ્તુ છે જે સુરત પાસે છે. તો ચાલો આવા જરી અને વિવિંગના ઉદ્યોગને સપોર્ટ કરીએ, જેને સાચુ, વહુ અને નળનની ત્રિપુટી સાચવી અને સંવર્ધી રહી છે, જેનું નામ છે ભક્તિ સારીઝ. ભક્તિ સારીઝ જેવી વિશ્વસનીય જગ્યાએથી જ્યારે કાંજીવરમ સાડી ખરીદો છો ત્યારે માત્ર એક પોશાક નથી ખરીદતા, પરંતુ ભક્તિ, ભવ્યતા અને પરંપરાનું રૂપ લઈ રહ્યા છો. અને હા, તારીખ 1, 2 અને 3 ઓગસ્ટે રુસ્તમપુરા કમ્યુનિટી હોલ ખાતે ભક્તિ સારીઝનું એક્ઝિબિશન છે. પ્લીઝ વિઝિટ.